स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। વેલકમ સ્ટુડન્ટ્સ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તમારું સ્વાગત કરે છે ઓનલાઈન અભ્યાસક્રમમાં. તમે ફર્સ્ટ યરમાં છો અને તમે પસંદ કર્યો છે વિષય અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્ર વિષય ગૌણ તરીકે અથવા તો મુખ્ય વિષય તરીકે તમે જો પસંદ કરેલો હોય તો તમારું પેપર 2 થાય છે ભારતીય અર્થતંત્રનો પરિચય. ભારતીય અર્થતંત્રનો પરિચય આજે આપણે જ્યારે લેવાના છીએ ત્યારે એનું યુનિટ 5 કૃષિ ક્ષેત્ર લેવાના છીએ. કૃષિ ક્ષેત્રનો આપણે અભ્યાસ કરીએ. જ્યારે કોઈ પણ અર્થતંત્રનો આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે અર્થતંત્રમાં કઈ કઈ બાબતો હોય છે. અર્થતંત્રમાં એગ્રીકલ્ચર હોય, અર્થતંત્રમાં ઇન્ડસ્ટ્રી હોય, અર્થતંત્રમાં સડક નિર્માણ હોય, અર્થતંત્રમાં રોકેટનું પ્રોડક્શન હોય, અર્થતંત્રમાં સ્કૂલ, હોસ્પિટલ્સ હોય, આ બધું હોય. તો એ બધું મળીને બેન્કિંગ એક્ટિવિટી હોય, કોમ્યુનિકેશન હોય, પ્રિન્ટ મીડિયા હોય, બધું હોય. તો આ બધું મળીને અર્થતંત્ર બને છે. આજે આપણે જે અભ્યાસ કરવાના છીએ એ પેપર 2 ભારતીય અર્થતંત્રનો પરિચય, એનું છે એકમ 5, એનું એકમ કૃષિ ક્ષેત્ર. તો કૃષિ ક્ષેત્રમાં આપણે જ્યારે અભ્યાસ કરીએ ત્યારે કેવી રીતે તેને આઈડેન્ટિફાઈ કરીએ એ બધાનો આપણે અભ્યાસ કરવાના છીએ. સ્લાઇડમાં જોઈએ આજે આપણે કઈ કઈ બાબતોનો અભ્યાસ કરીશું. તો આ આખા એકમની જે રૂપરેખા છે એમાં આપણે માત્ર 3 પોઈન્ટ ઉપર ફોકસ કરવાના છીએ. એક તો કૃષિ ક્ષેત્ર એટલે શું. આપણે એગ્રીકલ્ચર સેક્ટરની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એમાં ઘણું બધું હોય છે, પણ હંમેશા એક બાબત ખાસ ધ્યાનમાં રાખજો, તમે વિશિષ્ટ છો, તમે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરો છો અને અર્થશાસ્ત્રમાં ઘણા બધા અર્થ વિશિષ્ટ હશે. સામાન્ય રીતે આપણે અને બધા લોકો જે કૃષિ ક્ષેત્રનો અભ્યાસ કરીએ છીએ એનાથી થોડોક અલગ અહીંયા અભ્યાસનું નામ આવશે. એટલે કૃષિ ક્ષેત્રની વ્યાખ્યા આપણે સૌપ્રથમ તો સમજશું. પછી બીજો પોઈન્ટ આવશે ભારતીય અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનું મહત્વ. કારણ કે ભારતમાં કૃષિ ક્ષેત્રનું શું ઇમ્પોર્ટન્સ છે. બધા દેશોમાં કૃષિનું તો ઇમ્પોર્ટન્સ હોય જ, કારણ કે ફૂડ પ્રોડક્શન થાય છે. ફૂડ પ્રોડક્શન માટે દરેકને કૃષિ ક્ષેત્રના ડેવલપમેન્ટની જરૂર પડતી હોય, પણ સ્પેસિફિકલી ભારત માટે કેમ, તમને ખ્યાલ જ હશે કે પરંપરાગત રીતે ભારત કૃષિ પ્રધાન દેશ કહેવાતો રહ્યો છે. અત્યારે જ્યારે આપણે 21મી સદીના 23મા વર્ષમાં છીએ ત્યારે કૃષિ ક્ષેત્રનું કેટલું ઇમ્પોર્ટન્સ રહ્યું છે. કૃષિ પ્રધાન અર્થતંત્ર છે કે કેમ, એ બધી ચર્ચાઓ આપણે કરીએ કે નહીં, તેમ છતાં ભારતીય અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનું મહત્વ તો છે જ. તો એ આપણે સમજવાના છીએ. અને ત્રીજો મુદ્દો છે એ છે ભારતીય કૃષિના લક્ષણોથી આપણે પરિચિત થવાના છીએ. સૌથી પહેલાં ઉદ્દેશો જોઈએ કે આ અભ્યાસક્રમ સાથે, આ વ્યાખ્યાન ખંડ સાથે જો તમે 30 મિનિટ જોડાયેલા રહેશો તો તમારામાં કયો કયો તમને ફેરફાર જણાશે. તો આ વ્યાખ્યાન ખંડનો આ એકમનો અભ્યાસ કર્યા પછી તમે કૃષિ ક્ષેત્ર એટલે કે ખેતી ક્ષેત્ર એટલે શું તેની વ્યાખ્યા તમે કરી શકશો. અત્યારે હું તો કહીશ, પણ તમે પણ તમારી રીતે વ્યાખ્યા કરી શકશો. પછી શું થશે તો કૃષિ ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિઓનો વ્યાપ માપી શકશો. હવે એનો મતલબ શું કે સામાન્ય રીતે કૃષિ ક્ષેત્ર એટલે અનાજ, કઠોળ, ફૂલ, શાકભાજી, ફળનું ઉત્પાદન. પણ જેમ મેં આગળ વાત કરી કે એની અર્થશાસ્ત્રમાં વ્યાખ્યા કંઈક અલગ જ વધારે થાય છે, તો પછી એનો વ્યાપ પણ વધારે હોઈ શકે, માત્ર અનાજ ઉત્પાદન પૂરતો જ મર્યાદિત ન હોય. તો કૃષિ ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિઓનો વ્યાપ ક્યાં ક્યાં સુધીનો છે એ વિશે પણ તમે માપન કરી શકશો. કૃષિ ક્ષેત્રનું ભારતીય અર્થતંત્રમાં મહત્વ નોંધી શકશો. સમયનો ફેરફાર થાય છે, તેમાં ઘણા બધા ફેરફાર થાય છે. તમે એ પણ અભ્યાસ કરી શકો કે ભારતીય અર્થતંત્રમાં કૃષિનું મહત્વ કેવું રહ્યું, કેવું છે, આ બધું. અને ભારતીય કૃષિના લક્ષણોને ઓળખી શકશો કે યસ, આ ભારતની કૃષિ છે, એ અન્ય દેશો કરતાં અલગ થાય છે. આગળ જોઈએ હવે કૃષિ ક્ષેત્રની વ્યાખ્યા. તો કૃષિ ક્ષેત્રની વ્યાખ્યા તો ઘણી બધી આપણે અર્થશાસ્ત્રીઓ પાસેથી મળે એમ છે, તમારા પુસ્તકમાં પણ મળી શકશે અને ઘણી બધી વેબસાઇટ્સ ઉપર પણ. અત્યારે આપણે જે યુનાઇટેડ સ્ટેટ્સના એન્વાયરમેન્ટ
પ્રોટેક્શન એજન્સી જે વૈશ્વિક સ્તરે કામ કરતી હોય એની આપણે શું વ્યાખ્યા મળેલી છે, તો એનો અભ્યાસ કરીએ. ધ એગ્રીકલ્ચર સેક્ટર. હવે તમે સ્વાભાવિક છે કે થોડું તો ઇંગ્લિશ આપણે સમજીએ છીએ, હું તમને ગુજરાતીમાં પણ જણાવીશ, પણ સાથે સાથે થોડો પરિચય લઈએ. તો એગ્રીકલ્ચર સેક્ટર તો એ વેરી સિમ્પલ લેંગ્વેજ કહી શકાય. એગ્રીકલ્ચર સેક્ટર ખેતી ક્ષેત્ર કમ્પ્રાઇઝ એસ્ટાબ્લિશમેન્ટ્સ પ્રાઇમરીલી એન્ગેજ ઇન ગ્રોઈંગ ક્રોપ્સ. ક્રોપ્સ એટલે અનાજનું ઉત્પાદન. અનાજ ઉત્પાદન વધારવામાં એટલે કે પાક ઉગાડવામાં. ગ્રોઈંગ ક્રોપ્સ એટલે પાકનું ઉગાડવામાં જે પ્રવૃત્તિમાં રોકાયેલા હોય. પ્રાઇમરીલી એન્ગેજ ઇન ગ્રોઈંગ ક્રોપ્સ એટલે મુખ્યત્વે અનાજ ઉગાડવામાં રોકાયેલા હોય. રાઇઝિંગ એનિમલ્સ. એનિમલ્સ પ્રાણીઓ. રાઇઝિંગ એટલે એનો ઉછેર કરવો, પ્રાણીઓનો ઉછેર કરવો. તમને ખ્યાલ છે કે ગાય, ભેંસ, ઊંટ, બકરા, ઘેટા એ બધા ઊન આપે, ગાય ભેંસ દૂધ આપે, ઊંટ છે એ વાહન તરીકે રણના વાહન તરીકે ઉપયોગમાં આવે. તો એનિમલ પ્રોડક્શન, એનિમલ પ્રાણીઓનો ઉછેર કરવો એ પણ ખેતી ક્ષેત્રમાં આવે છે. માત્ર પાકનું ઉત્પાદન એટલે કે અનાજ ઉત્પાદન એ જ ખેતી નથી, પણ એનિમલ રાઇઝિંગ પ્રાણીઓનો ઉછેર, મત્સ્યપાલન એટલે કે હાર્વેસ્ટિંગ ફિશનું ઉત્પાદન, અને અધર એનિમલ્સ એટલે દાખલા તરીકે મધમાખીનો ઉછેર આધુનિક ખેતીમાં એ પણ આવે કે ફૂલોની ખેતી થાય તો ફૂલોની ખેતી સફળ કરવા માટે મધમાખીઓની જરૂર પડે, એ મધ પણ પ્રોડક્શન કરે. તો એટલે કોઈ પણ જેમ ગાયો ભેંસોનું પાલન થતું, દૂધ ઉત્પાદન થતું, એવું આધુનિક સમયમાં જે પ્રગતિશીલ ખેડૂતોની વ્યાખ્યા ઘણી વખત આવે છે. પ્રગતિશીલ ખેડૂતો મધમાખીઓનો ઉછેર પણ કરે છે. જે કેટલાક ફળો વિદેશમાં પહેલા થતા ભારતમાં ન થતા એનો પણ ઉછેર કરે છે. રબરનું પ્રોડક્શન, વાંસનું પ્રોડક્શન, ઔષધિઓનું પ્રોડક્શન, આ બધું જ કૃષિ ક્ષેત્રમાં આવે. દેર નેચરલ હેબિટેટ્સ એટલે કે આસપાસની જે કુદરતી પરિસ્થિતિ હોય એના આધારે પશુપાલન હોય, મધમાખી ઉછેર હોય, મત્સ્યપાલન હોય, ડેરી ઉદ્યોગ હોય, અને મૂળભૂત જે અનાજનું ઉત્પાદન છે તો છે જ, એ બધાનો કૃષિ ક્ષેત્રમાં સમાવેશ થાય છે. એટલે હવે તમે કૃષિ ક્ષેત્રની વ્યાખ્યા સમજી શકશો. હવે આપણે ખેતી એટલે શું એ જોઈએ. ધ વર્ડ એગ્રીકલ્ચર ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ લેટિન વર્ડ એગર. એગર એટલે કે તમને મૂળભૂત રીતે કયો મીન્સ લેન્ડ ઓર ફિલ્ડ, એન્ડ કલ્ચર મીન્સ કલ્ટિવેશન. આપણે જે સામાન્ય રીતે કલ્ચર પ્રોગ્રામ એટલે કે જેનું ખેડાણ થયું હોય, જે વર્ષોથી ચાલ્યું આવતું હોય એ કલ્ચર કહેવાય, એ આપણી સંસ્કૃતિ કહેવાય, એ પરંપરા કહેવાય. તો આ પણ છે કે જે વર્ષોથી ખેડાતી આવેલી છે, નવું પણ હોઈ શકે, એ સફળ થયેલું છે, એ જમીન અને સાથેના ટુકડા સાથે સંકળાયેલું છે. એગર મીન્સ લેન્ડ એન્ડ ફિલ્ડ, અને કલ્ચર મીન્સ કલ્ટિવેશન. ઇટ મીન્સ ધ સાયન્સ એન્ડ આર્ટ ઓફ પ્રોડ્યુસિંગ ક્રોપ્સ. અનાજ ઉત્પાદનનું વિજ્ઞાન અને કલા પણ છે. હવે તમે વિચાર કરો કે ક્યાંક સાવ ઓછો વરસાદ પડતો હોય, તાપમાન પણ અનુકૂળ ન હોય, છતાં પણ પ્રગતિશીલ ખેડૂતો કેટલી બધી વૈજ્ઞાનિક શોધખોળો અપનાવીને પ્રોડક્શન કરે છે. એ કલા પણ છે, કારણ કે ઘણી વખત ઘણા બધા કિસાનોએ કોઈ ફોર્મલ એજ્યુકેશન એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં અભ્યાસ નથી કર્યો હોતો, છતાં પણ એક આર્ટ, એક કળાની દ્રષ્ટિએ એ પોતાનું પ્રોડક્શન ખેતીનું કરે છે. એન્ડ લાઈફ સ્ટોક, પ્રોડ્યુસિંગ ક્રોપ્સ એન્ડ લાઈફ સ્ટોક એટલે ગાય ભેંસનું ઉત્પાદન. ગાય ભેંસનું ઉત્પાદન પોતે જ એક વ્યવસાય છે. દૂધનું ઉત્પાદન તો છે જ, એ આર્થિક પર્પઝથી. દાખલા તરીકે ગીરની ગાય છે કે બધા વખણાતા હોય, ભેંસો છે એ વખણાતી હોય, તો એનું ઉત્પાદન અને વેચાણ કરે. એનો હેતુ દૂધ ઉત્પાદન વેચાણનો ન હોય. તો એગ્રીકલ્ચર ઇઝ એન આર્ટ ઓફ રાઇઝિંગ પ્લાન્ટ લાઈફ ફ્રોમ ધ સોઇલ ફોર ધ યુઝ ઓફ મેનકાઇન્ડ. એટલે કે મનુષ્ય જાતિ માટે માટીમાંથી ઉત્પાદન કરવાની એક કળા અને વિજ્ઞાન છે કે જેનાથી મનુષ્ય જાતને ઉપયોગી એવી વસ્તુઓનું ઉત્પાદન થાય છે. પછી એ દૂધ હોય, એ મધમાખી હોય, એ મધ હોય, કે જે પરંપરાગત રીતે ફળો, શાકભાજી, અનાજ હોય. તો આ ખેતી છે. હવે કૃષિ ક્ષેત્ર ક્યાં ક્યાં ફેલાયેલું છે એ સાથે તમે થોડોક તો તમે પરિચય મેળવી શક્યા હશો, કારણ કે આપણે એની વ્યાખ્યામાં જ સમજ્યા. તો અનાજ, શાકભાજી, ફળો, ફૂલ, દાળ, તેલીબિયા એ બધાનું તો ઉત્પાદન કરે જ છે.
ઔષધીય વનસ્પતિનું ઉત્પાદન પણ કરે છે. કપાસ, રેશમ, રબર એવા પદાર્થોનું ઉત્પાદન પણ કરે છે. કે જુઓ, હવે તમે વિચાર કરી શકશો કે જે અનાજ, શાકભાજી, ફળ ફૂલ એ આપણે સીધા ખોરાક તરીકે ઉપયોગમાં લઈએ છીએ. ઔષધિ છે એ આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. પછી બીજો ભાગ આવે છે કપાસ, રેશમ, રબર. એનાથી આપણી જીવનની અન્ય જરૂરિયાતો સંતોષાય છે, જેના ઉપર બધા ઉદ્યોગો નિર્ભર કરે છે. રબર છે વાહનના ઉપયોગમાં, ટાયરના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાય છે. કપાસ, રેશમ કાપડનું ઉત્પાદન કરે છે. પશુપાલન, ડેરી ઉદ્યોગ આ બધા વૈકલ્પિક ખોરાકો છે. ડેરી છે, મિલ્ક પ્રોડક્શન થાય. મત્સ્ય ઉછેર, મરઘા ઉછેર, આ બધાનું કૃષિ ક્ષેત્ર બનેલું છે. એટલે કૃષિ ક્ષેત્રનો વ્યાપ કેટલો બધો છે એ તમે જોઈ શકશો. હવે તમે વિચાર કરો કે ભારત કૃષિ પ્રધાન દેશ કહેવાય કે નહીં, તમારે એ વિચારવાનું છે. અને જો કૃષિ એટલે એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થઈ શકે? કૃષિ એટલે માત્ર પછાત, અશિક્ષિત ખેડૂત? કે જુઓ, અહીંયા કેટલી બધી કૃષિ ક્ષેત્રનો વ્યાપ છે, તો એમાં કેટલી બધી નોલેજ, સાયન્સની જરૂર પડે, આર્ટની પણ જરૂર પડે. આગળ આપણે જોઈએ તો ભારતીય અર્થતંત્રમાં કૃષિ શેત્રનું શું મહત્વ છે એ આપણે અભ્યાસ કરીએ. જો અહીંયા અમે 4 મુદ્દાઓ આપેલા છે, એમાં થોડો ઊંધીથી શરૂઆત કરીએ કે શેર ઇન ટોટલ એક્સપોર્ટ. 4th પોઈન્ટ જુઓ, પહેલા ફર્સ્ટ પોઈન્ટ નહીં પણ ચોથો મુદ્દો જુઓ. શેર ઇન ટોટલ એક્સપોર્ટ 11.76%. કાઉન્સમાં લખ્યું છે 2018-19. એનો મતલબ છે કે આ જે આંકડા છે 2018-19ના વર્ષના છે, કે ભારતમાંથી જે કંઈ પણ નિકાસ થતું હતું, ભારતમાં વિદેશ વેપાર થાય છે, એ વિદેશ વેપાર એટલે કે જે આપણે નિકાસ કરીએ છીએ, કુલ નિકાસના 11.76%, એટલે કે લગભગ 12% જેટલું એનો શેર છે એ એગ્રીકલ્ચર સેક્ટર આપે છે. હવે મેં તમને અહીંયા ફર્સ્ટ પોઈન્ટ લઈને ચોથો પોઈન્ટ પહેલાં શા માટે કહ્યું કે જ્યારે આપણે આ પ્રકારના ફિગર્સ લઈએ ત્યારે એ કયા વર્ષના છે એ ખાસ લેવું જોઈએ. કારણ કે હવે તમને પહેલો મુદ્દો બતાવું કે શેર ઇન ટોટલ ગ્રોસ વેલ્યુ એડિશન. દાખલા તરીકે ભારતના કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાં 18.57%નો હિસ્સો છે. પણ જો તમે એનાથી પહેલાંનો સમય વિચારો, ભારત સ્વતંત્ર થયું ત્યારે, દાખલા તરીકે 1950-51માં તો ભારતનો કુલ પ્રોડક્શનમાં કેટલો ટકા હિસ્સો હતો? કદાચ એક સમય એવો હતો કે ભારતની જેટલી રાષ્ટ્રીય આવક હતી એમાં લગભગ 70% જેટલો હિસ્સો કૃષિ ક્ષેત્રનો હતો. પછી એ ધીમે ધીમે ઉદ્યોગો વિકસ્યા, સર્વિસ ક્ષેત્રનો ફેલાવો થયો, વિકાસ થયો, તો ધીમે ધીમે એનો કુલ ઉત્પાદનમાં ફાળો એટલે કે કુલ GVA એટલે કે ગ્રોસ વેલ્યુ એડિશન અથવા તો GDP તરીકે પણ કહી શકાય, એની જો હિસ્સો હતો, એનો શેર હતો એ 18.57% થઈ ગયો. હવે આ ઘટ્યું એટલે હંમેશા ખરાબ નહીં, પણ એનું એક પાસું એ પણ હોય કે પહેલાં ઉદ્યોગો એટલા ડેવલપ નહોતા થયા, એટલા માટે જે કંઈ પણ ઉત્પાદન હતું એ ભારતનું એ માત્ર એગ્રીકલ્ચર સેક્ટર જ હતું. કદાચ એમ કહી શકાય કે ઉદ્યોગો હતા નહીં તો કદાચ 100% જે આવક હતી ભારતની રાષ્ટ્રની એગ્રીકલ્ચર સેક્ટર જ આપતું હતું. પછી ઉદ્યોગો વિકસ્યા એટલે એગ્રીકલ્ચર સેક્ટરનું મહત્ત્વ ઓછું નથી થયું, પણ કમ્પેરેટિવલી તુલનાત્મક રીતે, સાપેક્ષ રીતે બીજા ક્ષેત્રનું મહત્ત્વ વધ્યું. તેમ છતાં અત્યારે 18.57%નો એ ફાળો આપે છે. જો એ સમય કયો તો આ ફિગર્સ કયા વર્ષના? એ 2018-19ના. શેર ઇન એમ્પ્લોયમેન્ટ એટલે અત્યારે પણ ભારતના 50% લોકો ખેતીમાંથી રોજગાર મેળવે છે. જરૂરી નથી કે દરેક વ્યક્તિ ખેતરમાં જઈને ટ્રેક્ટરથી ખેતી કરતી હોય એ જ એગ્રીકલ્ચર સેક્ટરમાંથી એમ્પ્લોયમેન્ટ મેળવે છે, એમ નહીં. આપણા ઘરે જે વ્યક્તિ દૂધ દેવા આવે છે એ પણ એગ્રીકલ્ચર સેક્ટરમાંથી એમ્પ્લોયમેન્ટ મેળવે છે, કારણ કે એનું દૂધ ઉત્પાદન, પશુપાલન, ફિશ એટલે કે માછલીઓનું ઉત્પાદન, વેચાણ, આ બધું જ એગ્રીકલ્ચર સેક્ટર સાથે જોડાયેલું છે. આપણે જે લગ્નની સિઝનમાં ફૂલોનું ડેકોરેશન થાય છે, ફૂલોનું પ્રોડક્શન કરે છે, એ વ્યક્તિ પણ એગ્રીકલ્ચર સેક્ટર સાથે જોડાયેલી છે. તો અત્યારે પણ ભારતના મોટાભાગના લોકો એગ્રીકલ્ચર સેક્ટરમાંથી ઉત્પાદનમાંથી રોજગાર મેળવે છે. લોકોને એગ્રીકલ્ચર સેક્ટરનો વિકાસ થાય તો સ્વાભાવિક જ છે. હવે એમાં કેટલા પર્સન્ટેજ અહીંયા એટલા માટે નથી લખ્યું. ત્રીજો મુદ્દો જુઓ કે પ્રોવાઇડ્સ ફૂડ ટુ પીપલ. એ ફૂડ એગ્રીકલ્ચર સેક્ટર 100% ફૂડ પ્રોવાઈડ કરે છે. આપણે કોઈ જે પણ બાલાજી વેફર્સ લઈએ, સેન્ડવિચ લઈએ,
પીઝા લઈએ એ કોઈ હોટેલમાંથી નથી આવતા, પણ એ ફૂડ પ્રોડક્શન એટલે કે 100% એગ્રીકલ્ચર સેક્ટરમાંથી જ આવે છે. હોટેલ ઇન્ડસ્ટ્રી સેક્ટરની કહેવાય, પણ એમાં જે ફૂડ મળે છે એ તો એગ્રીકલ્ચર સેક્ટર જ કહેવાય. તો પ્રોવાઇડ્સ ફૂડ ટુ પીપલ. હવે જે લોકો રોજગાર મેળવે છે ખેતી ક્ષેત્રમાંથી એ લોકોને તો એમાંથી જ ખોરાક મળે છે, પણ જે લોકો એગ્રીકલ્ચર સેક્ટરમાંથી રોજગાર નથી મેળવતા એ લોકોને ફૂડ તો એગ્રીકલ્ચર સેક્ટર જ આપે છે. તો આ રીતે ભારતમાં એગ્રીકલ્ચર સેક્ટરનું કેટલું બધું ઇમ્પોર્ટન્સ છે કે શેરિંગ ટોટલ ગ્રોસ વેલ્યુ એડિશન, રોજગારમાં 50% ફાળો આપે છે, લોકોને ખોરાક આપે છે, કુલ નિકાસના 11% અથવા તો આપણે 12% પણ કહી શકીએ, કારણ કે 11.76% છે. તો એ ભારતીય અર્થતંત્રમાં કૃષિનું મહત્વ છે. આપણે વિકાસ કરવો હોય, આપણે નિકાસનું પ્રમાણ વધારવું હોય તો આપણે કૃષિ ક્ષેત્ર ઉપર ફોકસ કરી શકીએ. ભારત દૂધના ઉત્પાદનમાં અગ્રેસર છે. ભારત એવી ઘણી બધી બાબતોના ઉત્પાદનમાં, ચાના ઉત્પાદનમાં અગ્રેસર છે. તો આપણે આ બાબતોનું ઉત્પાદન વધારીને દૂધની નિકાસ વધારે ન કરી શકીએ? આપણે કાપડની નિકાસ કરવી છે તો કપાસનું ઉત્પાદન વધારી ન શકીએ? તો આ રીતે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટે અહીંયા 5મો મુદ્દો તમે કરી શકો. ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટે રબર ઉદ્યોગ, ટાયરનો, આપણો વાહનનો ઉદ્યોગ ખૂબ વિકસ્યો છે, વાહનો વધ્યા છે, તો દરેકને રબરના જ ટાયરની જરૂર પડશે. તો રબરનું ઉત્પાદન ખેતી ક્ષેત્રમાં જ આવે. તો આ એગ્રીકલ્ચર સેક્ટરનું જે કોઈ પણ ક્ષેત્ર જોઈએ એ કોઈ પણ ક્ષેત્ર હકીકતમાં તો એગ્રીકલ્ચર સેક્ટર ઉપર જ એનો આધાર રહેલો છે. આમાં માત્ર મેં 4 મુદ્દા લખ્યા છે, પણ એ તમારા માટે 5મો, 6ઠો, 7મો મુદ્દો ફ્રી રાખ્યા છે, તમે તમારી રીતે આમાં ઉમેરવાનું છે. આગળ જોઈએ. હવે ભારતનું કૃષિ ક્ષેત્ર કેવી રીતે ઓળખીએ આપણે? કે આ ભારતીય કૃષિ છે એ કેલિફોર્નિયા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા એ બધાના કૃષિથી કઈ રીતે અલગ પડે છે? આપણને ક્યારેક એવું ફીલ થાય, આપણે કદાચ ઓછું ગમે કે ભારત કૃષિ પ્રધાન દેશ છે. ભારતમાં એક સમય એવો હતો કે ભારતનો ખેડૂત તરીકે પરિચય હોવો એટલે કે ગરીબ ખેડૂત હોય, એ અશિક્ષિત હોય, દયાને પાત્ર હોય. પણ જ્યારે આપણે એમ જોઈએ કે કેલિફોર્નિયા અથવા તો કેનેડા, એમાં ફૂલોની ખેતી થાય છે, ઘઉંનું ઉત્પાદન થાય છે, તો ત્યાંની ખેતી અને ભારતની ખેતી ક્યાં ભિન્ન છે? તો ડિફરન્સ ત્યાં આવે છે કે ભારતની કૃષિ પર વસ્તીનો વધારે બોજ છે. ભારતમાં જેટલું અનાજનું ઉત્પાદન થાય છે તે નિકાસ તો પછી કરીએ, પણ ભારતના લોકો તો વધારે, પોતાના દેશના લોકોને તો વધારે ખોરાક આપવો પડશે, વધારે લોકોને રોજગાર આપવો પડશે, એટલે ભારતની કૃષિ પર વસ્તીનો બોજ વધારે છે. એટલા માટે એક ખેડૂત પાસે જેટલી જમીન કેલિફોર્નિયા અથવા તો કેનેડામાં હોય એટલી જ જમીનમાં ભારતમાં 10 ભાઈઓ ખેતી કરતા હોય એવો એક સમય હતો. એટલે એટલા જ ખેતર ઉપર એક આખો પરિવાર 4 થી 5 ભાઈઓનું રહેતો, એટલે એ રીતે પણ વસ્તીનો બોજ ઘણો કહેવાય કે ઘણા બધા લોકોને રોજગાર આપે છે. કુદરત પર આધારિત છે ભારતની ખેતી. ગમે તેટલું આપણે વૈજ્ઞાનિક શોધખોળ કરીએ, વિજ્ઞાનનું તો મહત્વ છે જ. આપણે કૃષિની વ્યાખ્યામાં શરૂઆતમાં જ જોયું કે ઇટ્સ એ સાયન્સ. એગ્રીકલ્ચર ઇઝ એ સાયન્સ. એગ્રીકલ્ચર પ્રવૃત્તિ, ખેતી પ્રવૃત્તિ એ વિજ્ઞાન છે. કારણ કે ભેજ ન હોય, કચ્છની સૂકી જમીન હોય, તેમ છતાં આપણે ટપક પદ્ધતિ અપનાવીને પણ પાકનું ઉત્પાદન ઇઝરાયેલી પદ્ધતિમાંથી આપણે શીખી શકીએ અને પાકનું ઉત્પાદન મેળવી શકીએ, એ આપણને ખબર છે. પણ કદાચ તેમ છતાં જ્યારે કોઈ પણ એક જગ્યાએ શિયાળાનામાં પણ વરસાદ પડ્યો, આપણે આજકાલ સાંભળીએ છીએ કે શિયાળામાં વરસાદ પડ્યો, જ્યારે સામાન્ય રીતે જુલાઈ મહિનામાં, ઓગસ્ટ મહિનામાં વરસાદ પડતો હોય તેને બદલે માર્ચ મહિનામાં વરસાદ પડે, ફેબ્રુઆરી મહિનામાં વરસાદ પડે, તો આપણે તરત જ ખેડૂતો ચિંતિત બની જાય છે કે જે ઘઉં છે, જીરું, કોઈ પણ XYZ પાક છે એને નુકસાન થઈ શકે. તો ગમે તેટલું આપણે વિજ્ઞાનનો વિકાસ કરીએ તેમ છતાં અલ્ટિમેટલી ખેતીનો વ્યવસાય કુદરત પર આધારિત તો છે જ. જેટલા વધારે પ્રમાણમાં આપણે કુદરતી પરિબળોને સ્થિર રાખી શકીએ અથવા તો એની નકારાત્મક અસરોને દૂર રાખી શકીએ, તેટલા પ્રમાણમાં વિજ્ઞાનનો, સાયન્સનો, ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ, તેટલા પ્રમાણમાં ખેતી સફળ થાય.
બીજી બાજુ દાખલા તરીકે કોઈ પણ ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલું ઉત્પાદન હોય, એ ગાય ભેંસનું પશુપાલન હોય, દૂધનું ઉત્પાદન અને વેચાણ હોય, મત્સ્યપાલન અને મત્સ્ય વેચાણ હોય, મધમાખી ઉછેર હોય, ફૂલોની ખેતી હોય, દરેક વસ્તુની એક લાઈફ ટાઈમ હોય છે. કાપડનું ઉત્પાદન તમે ગમે લાંબા સમય સુધી સાચવી શકો. ફર્નિચર આપણે પ્રોડક્શન થાય એ લાંબા સમય સુધી કાયમી સાચવી શકીએ. એગ્રીકલ્ચર પ્રોડક્શન છે એવી વસ્તુઓનું ઉત્પાદન કરે છે જેનું લાઈફ ટાઈબલ બહુ નાનું હોય છે, એ લાંબા ગાળા સુધી સાચવી શકાતી નથી. પાકનું વૈવિધ્ય, યસ, હવે આ ખાસ બાબત છે. જુઓ અહીંયા અંડરલાઈન પણ કરી છે, બોલ્ડમાં પણ શબ્દો બતાવ્યા છે કે ભારતીય કૃષિની એ વિશેષતા છે, કારણ કે ભારતને કુદરતી એટલી સરસ પ્રાકૃતિક વૈવિધ્ય મળ્યું છે. તમે ભારત પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અને મધ્ય ભારત જુઓ. ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં જ કેટલું પાક વૈવિધ્ય હોય. ઘઉંનું ઉત્પાદન પંજાબનું પણ હોઈ શકે અને ગુજરાતના ભાલ પ્રદેશનું પણ હોઈ શકે. તો બંને ઘઉંના પ્રદેશમાં પાકનું વૈવિધ્ય હોય. તો આ પાકનું વૈવિધ્ય ભારતના કૃષિનું ખાસ લક્ષણ છે. એક ઉદાહરણ આપણે ઘઉંનું લીધું, પણ એ જ રીતે દાખલા તરીકે પશુપાલન લઈ શકીએ તો એક પ્રદેશની ગાય અને બીજા પ્રદેશની ગાય જે દૂધ આપે એમાં બંનેમાં ફેરફાર હોય, એનો ગુણવત્તા, એનું પ્રમાણ એ બધુંનું વધારે હોય. ભારતનું બીજું એ છે કે અત્યાર સુધી ખાદ્ય પાકોનું કૃષિ ક્ષેત્રમાં વધુ પ્રભુત્વ રહ્યું છે. મોટા ભાગે કિસાનો ખાદ્ય પાકો લેવાનું પસંદ કરે છે. કારણ શું છે? એનું એક કારણ એ પણ હોઈ શકે કે ભારતમાં સૌ પ્રથમ આપણે લોકોને ખોરાક તો પૂરો પાડવાનો જ છે. ઘાસ એટલા માટે, હવે દાખલા તરીકે પાંચમો અને છઠ્ઠો આપણે સાથે સાથે સમજીએ તો એક આપણે જોઈએ કે આપણને ખ્યાલ છે, અર્થશાસ્ત્રના વિદ્યાર્થી છીએ, કે આપણી પાસે એક જમીનનું પ્રમાણ તો નિશ્ચિત છે. આપણી પાસે વિકલ્પ છે કે કાં તો આપણે ખાદ્ય પાકનું ઉત્પાદન કરીએ, કાં તો ઘાસચારા માટેનું ઉત્પાદન કરીએ. હવે જો ઘાસચારા માટે જમીનને આપીએ તો ખાદ્ય પાકોનું ઉત્પાદન થઈ શકે નહીં. જે સૌથી પહેલાં માનવ વસ્તીના પાલન પોષણ માટે ખાદ્ય પાક જરૂરી છે. એટલે ભારતીય આ ખેતીનું લક્ષણ છે કે ઘાસચારા માટે જમીન ઓછી આપવી પડે છે, ઓછી આપી શકાય છે, પણ ખાદ્ય પાકોનું તો ઉત્પાદન જાળવી જ રાખવું પડે. બીજી બાજુ માનવ વસ્તી વધે છે તો ગોચર તરીકે રાખી શકાય એવી જમીનનું પ્રમાણ ઘટાડવું પડે, કારણ કે શહેરો વિકસે છે, વાહન વ્યવહાર માટે જમીન જોઈએ છે, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન જોઈએ છે, ફેક્ટરી કન્સ્ટ્રક્શન જોઈએ છે, રહેણાંક માટેનું ઉત્પાદન અને કન્સ્ટ્રક્શન કરવાનું છે. તો આ બધી બાબતોમાં આપણને જમીનની જરૂર પડે છે. અને જીવન નિર્વાહ માટે ખેતી છે, વ્યાપારી અભિગમ નથી. હવે આધુનિક સમય તો એવો છે કે કોઈ ખેડૂત બટેટાનું ઉત્પાદન કરે એ તો વ્યાપારી અભિગમથી કરે છે. એ બટેટા વેચવા માટે આપવાના છે, ઘઉં વેચવા માટે આપવાના છે, કપાસ વેચવા માટે આપવાનું છે. એક સમય ભારતનો એવી લાક્ષણિકતા હતી કે મોટા ભાગે કોઈ ખેડૂત કપાસનું ઉત્પાદન કરે તો એમાંથી કાપડ પોતાના માટે અથવા તો પોતાના પરિવાર માટે અથવા તો એના પછી પણ જો વધારે થાય તો પોતાના ગામના લોકો કાપડનું ઉત્પાદન કરી શકે, એટલા માટે કપાસનું ઉત્પાદન થતું. એટલા માટે જ એક સમય એવો હતો કે જે કોઈ ખેડૂત હોય એ પશુપાલન પણ એનું હોય, કારણ કે પોતાના પરિવારના માટે દૂધનું ઉત્પાદન એ પોતે જ ઘરે ગાય રાખીને કરે. થોડા ઘણા શાકભાજીનું પણ ઉત્પાદન કરે, થોડા ઘઉંનું પણ ઉત્પાદન કરે, થોડું કપાસનું પણ ઉત્પાદન કરે. તો જે ખેતી હતી એ જીવન નિર્વાહ માટે હતી. આધુનિક ખેતીમાં અભિગમ બદલાયો છે. હવે આ તમે પોતે વિચારી શકશો કે અત્યારે ઘણો બધો ફેરફાર થઈ ગયો છે. અત્યારે વ્યાપારી અભિગમ પણ ડેવલપ થયો છે. હવે આ જે કૃષિ પ્રકારનું આપણે જે ભારતીય અર્થતંત્રની કૃષિનો પરિચય મેળવ્યો, લક્ષણોનો આપણે ઉપયોગ કર્યો, એમાં જે સંદર્ભ આપણે જોયા એ આપણે લઈએ તો તમે કોઈ ઓથેન્ટિક, દાખલા તરીકે લાસ્ટ આમાં સંદર્ભ જો પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે, કે
ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ છે, એ બધાનું શોધ ગંગોત્રી છે, એ બધાના ઓથેન્ટિક વેબસાઇટ ઉપરથી આપણે હંમેશા અભ્યાસ કરી શકીએ. તમને પુસ્તક અથવા તો ઓનલાઈન વેબસાઇટ ઉપર તો તમને યુનિવર્સિટીની વેબસાઇટ ઉપરથી PDF ફાઇલ તો મળી શકશે તમારા અભ્યાસક્રમને સંબંધિત. પણ ધારો કે એમાં જે ફિગર્સ આપવામાં આવેલા છે એ ફિગર્સ હંમેશા એ જૂના સમયના છે, દાખલા તરીકે 2018-19ના. પણ ધારો કે તમે અભ્યાસ કરો છો 2023માં અથવા તમે 2025માં અભ્યાસ કરશો તો એ ફિગર્સ તમારા માટે જૂના થશે. હવે એગ્રીકલ્ચર પ્રોડક્શન માટે કેટલા લોકો રોજગાર મેળવે છે એ બધા લેટેસ્ટ તમને આંકડાઓ જોઈએ તો તમને નવી નવી વેબસાઇટ, નવા માધ્યમોથી ફિગર્સ મેળવવા પડે. પણ તમે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અથવા તો સરકારની કોઈ વેબસાઇટ્સ છે એના ઉપરથી જ્યારે તમે પરિચય અથવા તો આંકડાકીય માહિતી મેળવશો તો એ આધારભૂત હશે, વિશ્વાસપાત્ર હશે. તો આ રીતે તમે સંદર્ભ વાંચન કેળવો એ તમને મારો ખાસ આગ્રહ છે. હવે તમે મારો સંપર્ક કરો. મારું ઈમેલ આઈડી છે kruti.chaya@baou.edu.in અને ડોટ કરવામાં તમે ક્યાંય પણ ભૂલ ન કરતા KRUTI.CHAYA@baou.edu.in. બ્લોગ પર પણ તમે કોમેન્ટ કરી શકો છો kruti.schaya.blogspot.com. તો ફરીથી આપણે જ્યારે પણ મળીએ ત્યારે તમારો સમય ઘણો સારો, આનંદદાયક રહે અને ભારતીય એગ્રીકલ્ચર વિશે તમારો શું અભિપ્રાય છે એ મને જરૂરથી ઈમેલ આઈડી પર બતાવો. થેન્ક યુ.